હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા મા બાપની સેવાની કથા વિશે સાંભળીએ. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેની પત્ની હતી. તેને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓને પરણાવેલા હતા. ચારેય દીકરાઓ વારાફરતી મા બાપથી અલગ જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ દગડ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભણી. એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાત વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વંકાણું. તેમણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમને મા બાપ ઘણા દિવસે આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લા તલ્લા કરી તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસા ડોસી નદીએ જઈને સ્નાન કરી કથા વાર્તા સાંભળી ઘેર આવતા. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચવી શકતા નહોતા. તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરતા તે કોઠી પર પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા બને છે. ડોસા ડોસી એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખી નાખતી. આ જોઈ ડોસા ડોસીની આતરડી તેમને આશીષ આપતી. ડોસીએ 2-4 બ્રાહ્મણને જમાડી કંઈક દાન દક્ષિણા આપી. તેનું એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યું. ડોસા ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને આ જણાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગાવાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તરેતરેના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી વિગતવાર વાત કહી. આથી 3 મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે એટલે અમે બા બાપુને અમારે ઘેર રાખીશું. 3 વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુ સાસી સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં 3નો ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવા દોડ કરતી હતી.
તેને તો મોતીના જ સ્વપ્નો આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું. ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા છએ જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના પરથી કોટી હેઠી બેઠી. અંદર જોયું તો મોતી શાના હોય? પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને જ નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે. તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.